કવડું મોટું માછલું છે. સવારમાં જ આવો જોવાની મજા આવે. હા છે ભાઈ તમારા ગામનું કમેન્ટ કરજો. જઈશું ને આપણો વિડીયો જોઈજો. આજ તમને વાડીનો લુક બતાવું. કવામાં કેટલું ઊંચું પાણી છે, ફૂરડા બુરડાને તમને મજા આવી જાય. તો અમારો વિડીયો તમે જોતા રહીજો. ને આપણે આવ્યા છીએ ભાઈ ખડ વાઢવા, તો થોડી વાર પછી ખડ વાઢવાનું થોડુંક બતાવીશું ને તમે જોતા રહીજો અમારો વિડીયો. ભાઈ મારા મોટા ભાઈની વાડી, ત્યાં આપણે આવ્યા છીએ ખડ વાઢવા. અને જો પાછળનો નજારો જુઓ, એક નંબર નજારો છે. ને એને વાવ્યા છે ઘઉં. ઘઉં પણ થઈ ગયા છે. અને આ બાજુ કવામાં ભાઈ કેટલું પાણી ઓછું છે એ તો જુઓ. તમને એમ લાગે કુંડી છે, એમ જો આ કવો છે ને એટલું પાણી ઓછું જુઓ. આખે આખો કવો ભર્યો છે. ને આ છે ઘઉં. ઘઉં પણ બહુ મસ્ત ઉગ્યા છે. તો વાડીનો નજારો જુઓ. ને આ છે ફૂલડા. ફૂલડા પણ એક નંબર છે. તમે બેઠા હોય તો એમ લાગે નહીં છે. તો હવે વાડી એટલે કાંઈ ન ઘટે. વાડીએ ખરેખર ઝાડવા હોવા જ પડે. 2-3 ઝાડવા વાડીએ ખેડવું હોય તો ફરજિયાત ઝાડવા હોવા પડે એમ. તો કંઈક આવો નજારો છે. અમારા મોટાભાઈની વાડી છે ને ગામ છે બાંભણિયાની શારદિકાની વચ્ચે. તો અહીંના હો તો ભાઈ તમે કમેન્ટ કરજો. જો આ ટાઈપનું લુક છે બધું. ને આપણે જવાનું છે આગળ દાંતરડા લઈને ખડ વાટવા રહેવાનું. ને જો તુર આપણે જોવા દઈએ. તુરે આવી ગઈ છે. તો આ ઝટકા મૂકેલું છે. તુરના હજી ફૂલ આવ્યા છે. તુર અવડી થઈ ગઈ છે. આ પવડા તુર છે. આ દેશી છે અને આ છે પવડા તુર. પવડા તુરમાં દાણો મોટો આવે અને પવડો મોટો આવે. અને દેશી મરચી. તો આ છે દેશી મરચી. મરચીનો ફાલે પણ એમ છે જુઓ. થોડાક આપણે લઈ જવાના છે. દેશી મરચીનો ફાલ સારો છે અત્યારે. એ મરચાં બહુ મોટા મોટા ન થાય, લગભગ આવડા કેવા થતા હોય. થાય અમુક મરચાં મોટા પણ ઠીક. આ જો બધી દેશી મરચી છે. આ મરચાં ખાવ ને તો તમને મરચાં ખાવાનો સ્વાદ આવે. ખેડૂત હોય ને તો પ્રથમ તો એને બકાલાની ફિકર હોય જ નહીં. તો મરચી છે, રીંગણી છે, તુવેર છે ને ફરતા હેઠે છે વાયલો. એટલે એને છે ને ભાઈ બકાલાની જરૂર ન પડે. અને બીજું સોળી પણ વાવી દીધી છે. આ ઉડી જાય પછી સોળી આવી જાય. હા ચા પીવી ને તો આપણે પી આવીશ ચા. તો જો ભાઈ ચા પીવાની શરૂઆત થઈ ગઈ છે. અને પછી છે ને આવી લેવાના છે દાંતવડા. પીતે રાખવા દાંત કાઢ્યા વગીના. તુજા ભાઈ એમ આવી જશો. કોણા હલવો થાય એવા છે. તો ઓલરેડી વાટવાનું શરૂઆત થઈ ગઈ છે.
આ બધું છે ને બધું વાઢી નાખવાનું છે બપોર સુધીમાં. આઠનું પછી ભાઈ ટ્રેક્ટર આવશે એટલે ભરી જાય. તો ખડે બહુ સારું છે. સ્પેશિયલ ખલ વાટવા આવેલા છે. તો અત્યારે બધા વાટે છે. મોટા ભાભી પાઈ દે છે પાણી હવે. જેમ આમ જાવ ને એમ ખડ સારું છે. તિંજા હુકેલ હે પોળા વળાઈ ગયા છે. હવે વાળે રાખો. પાણી બાણી પીવું કે હે? હા પાણી આવી ગયું છે હવે જુઓ. બધાને પાણી પાઈ દે છે. સોંપવાની છે કે વાવવાની છે? પછી ભરવામાં તકલીફ પડે ને પાછી. ઓલા હેઠે લઈ જવું તો ભરવામાં તો હાલે. હાલો બેન પાણી પી જાઓ. હા સવા પડે ને ભાઈ. આજ તો મહેમાન, તમે મહેમાન કેવા આજ? હા મહેમાન ને હાસવા પડે. આ વિસ્તારમાં પાણીનું સારું હોય છે. કવો જોતા એવું લાગે. આખે આખો કવો ફેરો બોલો. 2-4 ફૂટ ઊણો છે. હે કવા માથેલી આ ઓલા રસ્તામાં પાણી આવી કંઈક ડારમાંથી ને જ આવે છે. હા પૂળો ન કહેવાય ને ગાહડી કહેવાય. આ થોડા ડુંગરા છે. ડુંગરાનું ગરમ્યું કહેવાય. પૂળો નથી પૂળી છે એમ કહો તો કે પૂળો થઈ ગયો.